તમે પણ પેક ગળાવાળું બ્લાઉઝ શીખવા માંગો છો તો મારી સાથે જોડાયેલા રહો. હાય ફ્રેન્ડ, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખવી રહી છું ઝીરોથી. તો આજે આપણે બેઝિક બ્લોક શીખીશું. આપણે 4 વિડીયો રહેશે બેઝિક બ્લોક. પહેલાં 2 ડીપ પેક ગળાના અને બીજા 2 ડીપ ગળાના. આ બેઝિક 2 બ્લોક તમે શીખી લેશો એટલે આગળનું તમને ઇઝી લાગશે. હું આમાં ડીપમાં સમજાવીશ, પછી આટલું ડીપમાં નહીં સમજાવું. તેથી આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મારી સાથે સાથે પ્રેક્ટિસ કરજો. તો આજે આપણે બનાવશું પેક ગળાનું બ્લાઉઝ. એટલે ખાલી અત્યારે આપણે ડ્રાફ્ટિંગ કરવાની છે, કટિંગ કે કોઈ સ્ટિચિંગ કરવાની નથી. ખાલી અત્યારે ડ્રાફ્ટિંગ જ કરવાની. એટલે અત્યારે ખાલી ડ્રો જ કરતાં શીખવાનું છે કે આગળ આપણે જોઈશું એને કટિંગ કેવી રીતે કરશું અને સિલાઈ કેવી રીતે લગાવી તે આપણે આગળ જોઈશું. અત્યારે ખાલી તમારે મારી સાથે સાથે પ્રેક્ટિસ કરવાની છે. તો ગમે ત્યારે આપણે કાંઈ પણ બનાવી તો એને બેઝિક ડ્રો કરવાનું કે આપણે તે કેવું બનાવવાનું છે. જેમ કે આપણે પેક ગળાનું બ્લાઉઝ બનાવવાનું છે કે આ આપણું બ્લાઉઝ છે, આ પાછળનો ભાગ છે અને હુકાય પાછળ રહેશે. અને આપણો આગળનો ભાગ છે, આમાં આપણે એક ટક્સ લગાવશું. બે એટલે એમ કે આગળ અને પાછળ બંને પેક રહેશે. સમજાઈ ગયું? અને હુક અને આ પાછળ રહેશે. તો આજે આપણે પાછળનો ભાગ જોઈશું. આના પછીના વિડીયોમાં આગળનો ભાગ જોઈશું. તો તમારે કંઈ પણ ન્યૂઝપેપર કે કાંઈ લઈ લેવાનું, મારી સાથે સાથે પ્રેક્ટિસ કરવાની છે. અત્યારે કટિંગ નથી કરવાનું, પણ પ્રેક્ટિસ જરૂરથી કરવાની છે તમારે. તો પહેલાં આપણે સ્ટ્રેટ લાઈન દોરીશું, જેથી પેપર કે કાંઈ કાપડ હોય તે સીધું થઈ જાય. જો અહીંયા સ્ટ્રેટ લાઈન દોરી દીધી. હવે આપણે પહેલાં જોવાનું એમ કે આપણી હુકાઈ આગળ છે કે પાછળ. તો આમાં આપણે એમ કે પાછળ છે અને અત્યારે આપણે પાછળનો ભાગ બનાવીએ છીએ, એટલે હુકાઈનો 1/2 ઇંચનો આપણે મૂકી દઈશું. ગમે તે બ્લાઉઝનું કટિંગ કરીએ તો પહેલાં આપણે એક હાથ જોઈ લેવાનું. તો અહીંયા આપણે પાછળના ભાગમાં 1/2 ઇંચ મૂકી દઈશું. અહીં 1/2 ઇંચનો માર્ક કરી દઈશું અને લાઈન દોરી દઈશું. જો તમે આગળના ભાગમાં કરવા માંગતા હોય તો નથી આમાં કરવાનું, તો આગળના ભાગમાં આપણે મૂકશું. એ 1/2 ઇંચ થઈ ગયું. હવે આને આપણે જોવાનું જ નથી, આપણે હુકાઈનું મૂકી જ દીધું છે સિલાઈ માટે. હવે આપણે અહીંયાથી જોઈશું. જો આ મારું મેઝરમેન્ટ છે. તમે પણ તમારું મેં આગળ જેમ વિડીયોમાં બતાવ્યું તેવી રીતે લઈ શકો છો અને આવી રીતે રાખવાનું. તમારે બધા જ બ્લાઉઝ તમારી સાઇઝના બનાવવાના છે અત્યારે. પછી જેમ જેમ તમને ફાવી જશે તેમ તમે કસ્ટમરના પણ લઈ શકો છો. તો અત્યારે આપણે પહેલાં જોઈશું ફૂલ શોલ્ડર. તો મારું ફૂલ શોલ્ડર છે 14.50. જો તમારી પાસે કેલ્ક્યુલેટર ન હોય અથવા તમે જો મેજર ટેપમાં આ 14 પોઈન્ટ અહીંયા આ એરો છે ત્યાં 50 થાય, ત્યાં આવી રીતે રાખી દઈશું અને આમ અડધું કરી નાખશું. તો કેટલું આવ્યું? 7.25. તો આપણે ફૂલ શોલ્ડર લઈશું 7.25. તો અહીંયાથી 7.25 લીધું. અહીંયા માર્ક કરી દીધું અને ત્યાંથી 1 ઇંચ નીચે જવાનું છે. અહીંયા 1 ઇંચ અને અહીંયા લાઈન ડ્રો કરી દેવાની. આ 1 ઇંચ ડાઉન જવાનું છે. સમજાઈ ગયું? અહીંયા 1 ઇંચ. અને અહીંયાથી ને આ લાઈનને તો જોવાની જ નથી. અહીંયાથી જ આપણે આ સિલાઈનું મૂકી દીધું તેને જોવાનું જ નથી, તેને છોડી દેવાનું. એટલે અહીંયાથી આપણે જોઈએ 2.50 લેવાનું છે. અહીંયા 2.50 એક માર્ક કરી દેવાનું છે. આ બંને માર્ક્સ બધાને ફરજિયાત કરવાના છે. આ કેમ કરવાના છે હું તમને સમજાવું, પણ અત્યારે કરી દો અને અહીંયા એક લાઈન દોરી દો. આટલું બધા બ્લાઉઝમાં આપણે ફરજિયાત રહેશે જ તે, આટલું બધા બ્લાઉઝમાં. કેમ એનું રીઝન શું છે તમને સમજાવું. જેમ કે આ આપણી બોડી છે, તમને આ બોડી સમજાવું. આ આપણું નેક અને આપણા શોલ્ડર. જેમ કે આ આપણી બોડી છે, તો અહીંયા આપણે આ ફૂલ શોલ્ડર છે, આ ફૂલ શોલ્ડર. જેમ કે આ મારા ફૂલ શોલ્ડર 14.50 છે એટલે આ ફૂલ, પણ આપણે આ વાળેલી સાઈડ રાખવાની છે. કેમ કે આ વાળેલી સાઈડ હંમેશા આમ કે આપણી સાઈડ આ વાળેલી સાઈડ છે, કે જ્યારે કટિંગ કરવાનું થાય ત્યાં વાળેલી સાઈડ આ સાઈડ રાખવાની. આ વાળેલી અત્યારે હુકાય છે એટલે વાળવું નહીં જોઈએ. તો આ ફૂલ શોલ્ડર છે એટલે આ વાળેલી સાઈડ છે એટલે આ 1, એટલે તેનું આપણે અડધું કર્યું.
અડધું કર્યું. જેમ કે આપણા શોલ્ડર આમ ડાઉન છે, આપણો હાથ આવી રીતે નીચે જાય અને જો અહીંયા વચ્ચે જગ્યા રહી છે. સમજાઈ ગયું? એટલે આ જગ્યાને આપણે ફિલ કરવા માટે એમ કે 1 ઇંચ આપણે નીચે ગયા છીએ. સમજાઈ ગયું? એટલે બધા બ્લાઉઝમાં 1 ઇંચ જવું ફરજિયાત છે અને તેનું રીઝન પણ મેં સમજાવી દીધું છે. અને આ 2.25 એટલે 2.50 તે પણ ફરજિયાત છે. એમ કે 2.50 એટલે એમ કે અહીંયા આવે ત્યાં આપણું ગળું આવી જાય, જેથી આપણા ગળાનો શેપ દેવામાં આપણને સરળ રહે. આ બંને પોઈન્ટ સમજાઈ ગયા તમને? હું તમને ગોખવા કે એમ કાંઈ નથી તમને સમજાવવા માગું કે આવી રીતે બોડી છે અને તેના માટે આપણે આ કરવું જોઈએ, જેથી તમને પણ આઈડિયા આવે. આગળ કોઈ પણ બ્લાઉઝ આવે નવી પેટર્નના કે કાંઈ તો તમને સમજાય કે આ કેમ, આ શેના માટે કર્યું છે. તો સમજાઈ ગયું આ શેના માટે કર્યું. હવે આપણે અહીંયાથી લંબાઈ લેવાની છે. જો પાછળના ભાગ ગમે તારે પાછળનો ભાગ બનાવી કે આગળનો ભાગ, લંબાઈ આપણે આગળના ભાગની જ લેવાની છે. જેમ કે જો કુલ લંબાઈ મારી 15 છે અને પાછળના ભાગની લંબાઈ 15.50 છે, એટલે 14.50. તો આગળના ભાગની લંબાઈ 15 છે. તો ઉપર સિલાઈ માટે અડધો અને નીચે સિલાઈ માટે અડધો, એટલે આપણે કુલ 16 લઈશું. 1 ઇંચ વધારવાનો છે સિલાઈનો. તો અહીંયાથી જો મારું 15 અહીંયા થાય છે, હું 2 માર્ક કરી દઉં છું. પાછળના ભાગમાં સીધી લાઈનથી લંબાઈ લેવાની છે. જો અમારી કુલ લંબાઈ અહીંયા થઈ ગઈ. અહીં એક લાઈન દોરી દેવાની. હવે આપણે આર્મહોલ લાઈન જોઈશું કે ચેસ્ટ લાઈન. તેના માટે એમ કે જો આપણી પાસે આ ફોર્મ્યુલા છે, આ બધાને આ ફોર્મ્યુલા તમે કમેન્ટ કરજો, જો હું પોસ્ટ કરી દઈશ, નકર તમે આનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જો આ ફોર્મ્યુલા છે, તો આ ડીપ ગળાનું છે અને આ પેક ગળાનું છે. તો અત્યારે આપણે કયું બ્લાઉઝ બનાવ્યું છે? ડીપ. તો ડીપ માટે આ છે તમારી ચેસ્ટ. પહેલાં આપણે જોવાનું કયું બ્લાઉઝ છે, જેમ કે ડીપ. તો આ લાઈન આવી ગઈ. તો હવે તો આપણે અહીંયા આ જ જોઈન છે. તો હવે આગળ આપણે જોઈશું ચેસ્ટ. કે મારી ચેસ્ટ આ લાઈનમાં નથી આવતી. જો કે મારી ચેસ્ટ કેટલી છે, ચેસ્ટની ગોળાઈ એમ કે 35 છે. તો આ લાઈનમાં નથી આવતી. જો તમારા આ લાઈનમાં આવતી હોય તો 1.25, મતલબ કે આવી રીતે પ્રોસેસ કરવાની છે. સમજાઈ ગયું? કે ચેસ્ટ ભાગ્યા 6 પ્લસ 1.25 જો આ લાઈનમાં આવતું હોય, આની અને આની વચ્ચે. અને જો આ લાઈનમાં આવતું હોય તો ચેસ્ટ ભાગ્યા 6 પ્લસ 1. અને જો 45 પ્લસ હોય તો ચેસ્ટ ભાગ્યા 6 પ્લસ 0.50. આવી રીતે તમે લઈ શકો છો. તો મારી ચેસ્ટ છે 35, તો આ લાઈનમાં આવે છે, એટલે આપણે એને ચેસ્ટ ભાગ્યા 6 પ્લસ 1 કરીશું. સમજાઈ ગયું તમને આ ચેસ્ટ લાઈન? ના સમજાય તો કમેન્ટ જરૂર. જો હું તમને ફોનમાં કરીને બતાવું. જેમ કે આ 35 ભાગ્યા 6 તો 5.8 આવ્યું. પાછળના આપણે આંકડા નથી જોવાના, પાછળનો 1 કે 2 અથવા 2 જ આંકડા જોવાના, આપણે એક જ જોઈશું. તો આયા આપણે 5.8. હવે પ્લસ આપણે કરવાનું છે 1, એટલે 6.8 આવ્યું. તો આપણે આ 6.8ને કેવી રીતે લેવાનું હું સમજાવું તમને. જો આપણે 1 ઇંચ અહીંયાથી નીચે આવ્યા ત્યાં જ આપણે મેજર ટેપ રાખવાની છે, અહીંયાથી નથી રાખવાની. 1 ઇંચ નીચે આવ્યા ત્યાંથી આપણે લઈશું અને 6.8 કેવી રીતે લઈશું એમ કે જો આપણે આને 5 ગણીશું, એટલે 6, 7 ને 8. સમજાઈ ગયું? 6.75 ઉપર એક લાઈન, આ લાઈનને લઈશું. હું તમને સાથે સાથે મેજર ટેપને યુઝ કેવી રીતે કરવાનું તે પણ સમજાવી દઉં છું. તો આપણે અહીંયા જ્યાં 1 ઇંચ નીચે ગયા ત્યાંથી માર્ક કરવાનું છે. તો અહીંયા આપણે લઈશું 6.8. આપણે નિશાન કરી દીધું. અહીંયા આપણે એક સ્ટ્રેટ લાઈન દોરી દઈશું. અને અહીંયા આપણે એક સીધી લાઈન દોરી દઈશું. ડોટ વાળી લાઈન દોરવાની છે, સ્ટ્રેટ નથી દોરવાની, કેમ કે આવી ડોટ વાળી લાઈન દોરવાની છે. જો અમારી ડોટ વાળી લાઈન દોરી ગઈ છે. હવે આપણે આ ચેસ્ટ જોઈશું. જેમ કે આ આપણું પેક બ્લાઉઝ છે, એટલે એકદમ પેક રહેશે, તેમાં ગળું નથી, એટલે તેમાં આપણે એમ કે આપણે ચેસ્ટમાં એમ કે થોડુંક લૂઝ જોઈશે, એમ કે લૂઝિંગ નાખવાની છે. જો તો એટલે મારી ચેસ્ટ છે 35. જ્યારે પણ પેક ગળાનું બ્લાઉઝ બનાવતા હોય ત્યારે 2.50 આપણે લૂઝિંગ નાખવાની છે, એમ કે લૂઝ કરવા. એમ કે સિલાઈનું નોખું, આ લૂઝિંગ તો બધાને ફરજિયાત નાખવાની. સિલાઈ જેટલી રાખવી હોય તેટલી, તો કે લૂઝિંગનું આપણે 2.50 નાખશું. તો 2.50 એટલે 27.5 આવ્યું. હવે તેને આપણે ભાગ્યા 4 કરી દઈશું. ભાગ્યા 4 તો કેટલું આવ્યું? પાછળના એક જ આંકડો જોવાનું છે,
9.3. તો 9.3 ક્યાં આવશે? જો આ 9, આ 1 2, કે આ 9 1 2 અને 3, અહીંયા આપણે આ 3 લઈશું. તો મેઝર ટેપને અહીંયા રાખવાની છે. અહીંયા તો આપણે આ સિલાઈનું મૂકી દીધું છે. જો હું તમને આવી રીતે સમજાવું. જો અહીંયા મેઝર ટેપ રાખી દીધી. હવે અહીંયા આવશે 9.3. જો આ 9 અને અહીંયા 3, અહીંયા આવી ગયું. સમજાય છે બધાને? અને અહીંયા આપણે સિલાઈનું લેવાનું છે 1 અને અડધું, 1.50 આવી રીતે આપણે સિલાઈનું લઈ લઈશું. અને નીચે હવે કમરમાં કોઈ લૂઝિંગ નાખવાની નથી. કોઈ પણ બ્લાઉઝ હોય કમરમાં લૂઝિંગ નથી. એટલે આપણે કમર છે 29. જો મારી કમર છે 29. એટલે 29 ભાગ્યા આપણે સીધા 4 કરવાના છે. આપણે 4 ભાગ કરવાના છે, કેમ કે આ 4 ફોલ્ડ થઈ. આગળના 2 ફોલ્ડ અને પાછળના 2 ફોલ્ડ. સમજાય છે બધાને? હું અત્યારે ડીપમાં સમજાવું છું, આગળ નહીં સમજાવું. તેથી અત્યારે બધા વિડીયો જોઈ અને પ્રેક્ટિસ કરજો. 29 ભાગ્યા 4 તો 7.25. આ તો એ જે છે 7 અને અહીંયા 25 થાય છે, તે તો મેં તમને આગળ સમજાવ્યું જ છે. તો અહીંયા આપણે રાખીશું મેઝર ટેપને. જો અહીંયા 7 અને 7 અહીંયા 25. જો પાછળ તમારે ટક્સ લગાવવાનો હોય તો અહીંયા 1 ઇંચ ટક્સનો પ્લસ કરવાનો અને પછી સિલાઈનું મારવાનું. પણ હું આમાં ટક્સ નથી લગાવતી, જરૂર નથી. જેથી અહીંયા સિલાઈનું આપણે 1 અને અડધું ઉમેરી દઈશું અને અહીંયાથી માર્ક કરી દઈશું. સમજાઈ ગયું એટલું? હવે આપણે આર્મહોલ દોરવાનો છે, કે આર્મહોલની ગોળાઈ દેવાની છે. અહીંયા ખાસ ધ્યાન દેજો, આર્મહોલની ગોળાઈ કેવી રીતે દેવાની છે. તેના માટે આપણે એમ કે મેઝર ટેપ લઈ લેવાની છે. જે 1 ઇંચ ડાઉન ગયા છે અને આ ચેસ્ટ લાઈન આપણે દોરી તેનું સેન્ટર લેવાનું છે, એમ કે વચ્ચેનું માર્ક. અહીંયા વચ્ચેનું લઈ લીધું. જો બધાને દેખાય છે અહીંયા સેન્ટરને અહીંયા વચ્ચેનું લઈ લીધું. અને આપણે આ ડોટ વાળી લાઈન લીધી છે, એટલે વચ્ચેનું છે ત્યાંથી 1/2 ઇંચ આપણે આ સાઈડ આવવાનું છે, વાળેલી સાઈડ. તો અહીંયા 1/2 ઇંચ હું આ સાઈડ નિશાન કરી દઉં. અને ચેસ્ટ લાઈન પણ 1/2 ઇંચ એમ કે આપણે વાળેલી સાઈડ આવવાનું છે, તો અહીંયા 1/2 ઇંચ એમ કે અહીંયા નિશાન કરી દીધું. આ બંને નિશાન સમજાઈ ગયું? હવે સ્કેલ લેવાની અને આ નિશાન સાથે અહીંયા મિલવી દેવાનું. એટલું નીચે જવા દેવાનું મેળવી. અહીં મળી ગયું. અને આનેથી આપણે હવે ક્રોસ પોઈન્ટ લેવાનો છે. તેના માટે પણ ચાર્ટ છે આપણી પાસે. જો અહીંયા આ ક્રોસ પોઈન્ટ લેવા માટે આ ચાર્ટ લેવાનો છે. તો પહેલાં આપણે જોવાનો કયો ભાગ બનાવી છે, કેમ કે આપણે પાછળનો બનાવી છે. અને મારી ચેસ્ટ જેમાં આવે છે તો આમાં, તો એમ કે 1 લેવાનો છે પાછળના ભાગમાં. તમારી ચેસ્ટ જેમાં પણ આવતી હોય, જે પણ તમારે આવતો હોય તે લેવાનું. મારે 1 આવશે, તો કોઈને બધાને સરખો નહીં આવે, બધાને અલગ અલગ આવશે, પણ મારે 1 આવે છે. તો આપણે 1 ઇંચ અહીંયાથી આવી રીતે ક્રોસમાં રાખીને અહીંયા માર્ક કરી દઈશું. હવે આ ફ્રેન્ચ કરવા લઈને પહેલાં આપણે અહીંયા માર્ક કરીને આ માર્કને મિલાવી દઈશું. જો આની સાથે માર્ક મળી ગયું. અમે ફ્રેન્ચ કરવાને આવી રીતે ઘુમાવીને અહીંયા સાથે માર્ક કરી દઈએ. જો આપણી આ ગોળાઈ થઈ ગઈ છે. અહીંયા પણ માઇનસ કરવાનું આવે છે. આગળ હું તમને સમજાવીશ. જો બધું જ એક વિડીયોમાં સમજાવીશ તો તમને કન્ફ્યુઝ થઈ જશો. એટલે આગળ હું તમને સમજાવીશ. તો હવે આપણે જોઈશું એમ કે રેડી. આપણે હવે જોઈશું લંબાઈ, ગળાની લંબાઈ. તો આપણે કે આ પેક છે એટલે તેની પાછળની લંબાઈ આપણે 1 જ રાખીશું. તો લંબાઈ લેવા માટે જો ખાસ ધ્યાન દેજો, અહીંયાથી આનું સેન્ટર લેવાનું છે. જો આપણે 1 અને આપણે 2.50 માર્ક કર્યું છે તે બંનેનું સેન્ટર લેવાનું. સેન્ટરે માર્ક કરી દીધું અને ત્યાંથી 1 ઇંચ નીચે લેવાનું. આ આપણું ગળાનું માપ થઈ ગયું. હવે રેડી શોલ્ડર લેવા માટે પહેલાં અહીંયા માર્ક કરી દેવાનું 1/2 ઇંચ દૂર, કારણ કે આપણું આ સિલાઈમાં વહી જશે ઉપરથી શોલ્ડર જોઈન્ટ કરવા. હવે આપણે રેડી શોલ્ડર કેટલા ઇંચનું છે? જો પેક ગળામાં હંમેશા રેડી શોલ્ડર વધારે લેવાનું છે. ઓછો પણ લઈ શકો છો, પણ તેના માટે અલગ મેથડ આવે છે, હું તમને આગળ સમજાવીશ. જો તૈયાર શોલ્ડર મારો છે એમ કે 3, તો એમ કે અહીંયા સિલાઈનું જશે અને અહીંયા સિલાઈનું જશે, એટલે એમ કે આપણે 4 લેવાનો, 1 ઇંચ પ્લસ કરવાનો છે. જો આપણે 1/2 ઇંચ નીચે માર્ક કર્યો ત્યાંથી 4 લઈ લઈશું. જો અહીંયાથી માર્ક કર્યું, અહીંયા 4. સમજાઈ ગયું? અને આપણે એની પહોળાઈ નથી લેવાની ગળાની, તે આપોઆપ મળી જશે આપણને. જો અહીંથી લેન્થ આપણી અહીંથી સીધો માર્ક કરી દઈશું અને આવી રીતે અહીંયા સીધો માર્ક કરી દઈશું. સમજાઈ ગયું? અને અહીંયા આપણે શેપ દઈ દઈશું. શેપ આને જોઈને દેવાનું છે, અહીંયા મેચ કરવાનું છે આપણે.
જો આવી રીતે અહીંયા આપણે મેચ કરવાનું, અહીંયા ઉપર જશે તો ચાલશે, કેમ કે સિલાઈમાં તમે જો બ્લાઉઝ સીલતા જ હોય તો તમને ખબર હોય કે અહીંયા થોડું કાપડ વધે છે. જો તો આપણે પહેલાં જઈને કટ કરી દઈશું તો નહીં વધે. ના, જો કોઈ પહેલે જ હોય તો તમારે મારી જેમ જ કરવાનું છે. સમજાઈ ગયું? આમાં કોઈને ડાઉટ હોય તો કહી શકે છે. હું તમને ઇઝીથી ઇઝી વેમાં સમજાવવા માગું છું, એમ કે તમે કોઈ પણ બ્લાઉઝ બનાવી શકો છો આવી ઇઝી મેથડમાં. સમજાઈ ગયું ને? જો તમે પરફેક્ટ બ્લાઉઝ શીખવા માગતા હોય ને તો મારી સાથે જોડાયેલા રહેજો. એન્ડ સુધી તમને પરફેક્ટ ટેલર બનાવીને રહીશ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ એવરીવન.